હાલ નર્મદા જિલ્લામાં જે સાગબારા ખાતે ખેડૂતોને ખેતી કરતા વન વિભાગે અટકાવ્યા છે અને આ જે વિવાદ ફકર્યો છે ત્યારે ઉમરપાડાના લોકોએ સાગબારાના ખેડૂતોના સંદર્ભમાં એક આવેદનપત્ર પાઠવ્યું હતું ને તેમની ખેતીની જમીન તેઓ સાગબારાના લોકોને નહીં આપે તે પ્રકારની વાત પણ કરવામાં આવી। ત્યારે લીલાબેન વસાવાએ જે નિવેદનો સામે આવ્યા તેને લઈને હવે વળતો જવાબ આપ્યો છે ને શું કહ્યું વિગતે વાત કરી આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ નર્મદા જિલ્લાના સાગબારામાં છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે। આદિવાસી સમાજના જે 12 ગામના ખેડૂતો જમીન ખેડતા હતા તેમને હવે વન વિભાગે જમીન ખેડતા અટકાવ્યા છે। આને લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ છે। આમ કહેવાય છે કે આ જે જમીન ખેડવાની જગ્યા છે તે ઉમરપાડા ફોરેસ્ટ રેન્જ વિસ્તારમાં આવે છે। આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે ઉમરપાડાના જે ખેડૂતો છે તેમના દ્વારા સાગબારાના ખેડૂતોના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું ને 1 પણ ફૂટ જમીન તેઓ તેમની નહીં આપે તે પ્રકારની વાત કરી હતી। આના સંદર્ભમાં હવે ભાજપના મહિલા નેતા લીલાબેન વસાવાએ એક ગામના સરપંચ હતા તેમને જવાબ આપ્યો છે। જે જવાબમાં તેમણે કહ્યું છે કે અત્યાર સુધી ખેડૂતોને લઈને કેટલાક આંદોલનો ચાલ્યા, ખેડૂતોને કેટલીક તકલીફો પડી, ત્યારે તમે કેટલા આંદોલનમાં આવેદનો સરકારને આપ્યા, કેટલી જગ્યાએ તમે રજૂઆત કરવા માટે ગયા ને તમે ખાલી વાતો કરો છો કે અમે આમ નહીં કરવા દઈએ, પરંતુ જે વાસ્તવિકતા છે તેમાં સરકાર નક્કી કરશે કે તમે 1 ફૂટ જમીન આપશો કે નહીં। સાથે જે વધુ એક વ્યક્તિ ઉમરપાડાને કહ્યું હતું કે અમે 25,000 લોકોને સાથે રાખીને આંદોલન કરીશું, વિરોધ કરીશું। ત્યારે લીલાબેન વસાવાએ વધુમાં કહ્યું કે તમે 25,000 ચૂપ 25 લોકોને વિરોધ કરીને બતાવો તો માનીએ। પહેલાં સાંભળો લીલાબેન વસાવાને। મારે એ જે મુદ્દો છે એ લોકોનો એ મુદ્દે એ કહેવાનું છે કે આ લોકોએ જે આવેદનપત્રક આપ્યું છે અમારા વિરુદ્ધમાં, તો ચંદનબેન જે છે આપણા ખોટારામપુરાના સરપંચ, એણે એવી રીતે નિવેદન આપે છે કે આ જે અમારી જમીન છે એ જમીન સાગબારાવાળાએ જે કબજો કરવાની કોશિશ કરી છે અને માંગણી કરીને બેઠા છે, તો અમે એ જમીન 1 ફૂટ પણ અમે આપવાના નથી। હવે આ બેનને મારે એટલું જ પૂછવાનું છે કે આજ સુધી કેટલા ખેડૂતો માટે ધરણા પર બેઠા અને કેટલા ખેડૂતો માટે આવેદનપત્ર કેણે આપ્યું, અને જે એમના જે ગામના ખેડૂતો છે આજે બી એ લોકોને પણ આ જંગલ ખાતું ખેતી કરવા નહીં દેતું। કેટલા ખેડૂતો એવા દુઃખી છે કે એમને ખેતી કરવા નહીં દેતા, એના ખેતરોના શેડા પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે। તો મારે ચંદનબેનને એટલું જ કહેવાનું છે કે કેટલા ખેડૂતોના પડખે જઈને તમે એનું દુઃખ દર્દ સમજ્યું અને જાણ્યું, અને જે જમીનની વાત આવે છે તો 1 ફૂટ પણની જમીન આપી એવી વાતો બેનશ્રી કરે છે। મારે બેનને વિનંતી છે, એ જમીન ખુદ આપણા બાપની બી નથી, સરકારની બાપની છે અને સરકાર આપણને આપણા બધાની છે। તો સરકાર જે બી આપણને હક હિસ્સો આપશે, હા, તે સરકાર આપશે અને એ જ અમારા માટે શિરોમાન્ય છે। બાકી એ 1 ફૂટ જગ્યા બી નહીં આપવા માટે એ પોતાની જમીન નથી, એમની જમીન એની જમીન અમે માગતા જ નથી। અમે અમારા એક ખેતરનો ટુકડો છે, જે હક હિસ્સાનો ટુકડો છે, એમાંથી અમે માંગણી કરીને બેઠા છે, તો બી અમે સરકાર પાસે માગીએ છીએ, નહીં કે તમારી પાસે। એટલે મારે વિનંતી છે કે આવી બધી બાઇટો આપતા પહેલાં 10 વખત વિચાર કરે અને કાયદાનું પાલન કરે। ખાસ કરીને એમાં જે આગેવાન છે, આગેવાને કહ્યું હતું કે અમે પણ ધરણા પર બેસીશું, અમારી જંગલ જમીન છે અને 25,000 જેટલા ખેડૂતો લઈને અમે બેસીશું। તો એ મુદ્દે આપ શું કહેશો? એ જે ખેડૂત 25,000 ખેડૂતોની વાતો કરે છે, અને મારે એટલું કહેવાનું છે કે એક દિવસ 25 ખેડૂતોને લઈને ધરણા પર બેસી જોઈએ અને ઉપવાસો કરી જોઈએ અને કાયદાને વાંચે અને ધ્યાનમાં લઈને વાત કરે। મારે એટલું જ કહેવાનું છે એ ભાઈને કે જ્યારે આપણે જમીન ખેડાણ કરતા હતા, બંને સાગબારા તાલુકાના ખેડૂતો પણ ખેડતા હતા અને ઉમરપાડાના ખેડૂતો પણ સંપીને જ ખેતી કરતા હતા। જે તે વખતે આ લોકોએ બધાએ સાથે મળીને સાથે ઝુંબેશ કરીને ખેતી કરી છે। તો એ ભાઈ એવું કહે છે કે હું 25,000 પબ્લિક ભેગી કરીને
એની સામે હું ધરણા કરીશ. તો મેં એવું કહું છું એ ભાઈને એવી ચેલેન્જ આપું છું કે બેસી જ હોય 25,000 પબ્લિકને લઈને બેસી જોઈએ મારી સામે ધરણા કરવા માટે. મારે એમને પણ મારે ટક્કર આપવું છે. મારે એને પૂછવું છે કે ભાઈ કેટલી વખત ત્યાં આ ખેડૂતો માટે લડાઈ કરી છે અને કેટલી વખત ત્યાં તમારા ગામના ખેડૂતો માટે ત્યાં અવાજ ઉઠાવ્યો છે અને કેટલી વખત આવેદનપત્રક આપ્યો છે. જ્યારે અમને ખેતર કરવા માટે રોકી દેવામાં આવ્યા, જંગલ ખાતે અમારી હાથે આ કર્યું, ત્યારે એને આ સમય દેખાયો. એટલે મારે એટલી જ વિનંતી છે કે ભાઈ આ બધા ચેલેન્જો આપવાનું બંધ કરે. અને એ પોતે જાતિભાઈ છે અમારા. અમને એવા જે એ લોકો બાઇટ આપે છે કે જે બોલે છે મીડિયાના માધ્યમથી એવા મેસેજ મોકલાવે છે કે ભાઈ જે દુઃખી લોકોની હાથે અમે ચેલેન્જ આપે છે કે જે ખેડૂતોનો પાસે ખેતી છીનવાઈ ગઈ છે, તમે દુઃખી ક્યાં છો? તમારી પાસે તો જંગલ ખાતાએ પણ ખેતી છીનવી નથી અને સરકારે પણ તમને સપોર્ટ કર્યો છે. તો પછી અમને ચેલેન્જ આપીને શું વિચારણા કરો છો? તમે શું સાબિત કરવા માગો છો? તો જે બી કંઈક મેસેજ આપે છે આ ભાઈ, તો મારે એટલી જ વિનંતી છે કે પહેલાં કાયદો વાંચે અને થોડા વિચારણા કરીને બોલે. મારે એટલું જ કહેવાનું છે. હાલ આજે ધરણાનો 8મો દિવસ છે અને 8મા દિવસ સુધી તમારા સમર્થનમાં અનેક પાર્ટી, ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટી હોય, તમામ આગેવાનો તમારા સમર્થનમાં આવ્યા છે. અને તે બાબતે ઉમરપાડાના જે આગેવાનો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ નેતા, ગમે તેટલા નેતાઓ તેમના પ્રોટેસ્ટમાં આવી જાય, પરંતુ અમે તેમને જમીનનો હક નહીં લેવા દઈએ, તેવું પણ એમણે જણાવ્યું હતું. એ જો ખેતરનો જે હક અધિકાર નહીં લેવા દઈએ ને અમે જમીન નહીં આપીએ, એ લોકોએ નહીં નક્કી કરવાનું, એ સરકારે નક્કી કરવાનું છે. અને જે બી અમારા સમર્થનમાં આવે છે, જે બી આગેવાનો આવે છે દૂર દૂરથી, કોંગ્રેસના આગેવાનો આવે છે કે પછી આમ આદમી પાર્ટીના આગેવાનો આવે છે અને અન્ય જેટલા બી પક્ષના ખેડૂતો અમને સમર્થન આપવા આવે છે, એ બધા ખેડૂતના આગેવાન બનીને આવે છે. એ લોકોને ખબર છે કે બેન જ્યારે ધરણા પર બેઠી છે, લીલાબેન, તો એનું પદ બાજુ પર મૂકીને ખેડૂતની દીકરી બનીને જો ધરણા પર બેઠી છે અને એના ખેડૂત ભાઈઓને ન્યાય અપાવવા બેઠી છે, તો આપણે પણ એના પરખી જઈએ અને એવી રીતે એ લોકોનો મંતવ્ય રજૂ કરે કે બેન ખેડૂતો માટે લડે છે, તો અમે પણ બેનની હાથે, બેનના સમર્થનમાં અને ખેડૂતોના સમર્થનમાં આવે છે. એટલે એ જે વાતો કરે છે, ખોખલી વાતો કરે છે. મારે જે બી આ નિવેદન આપે છે એ ભાઈને એટલું જ કહેવાનું છે કે આ જે જન આંદોલનની વાતો કરે છે કે ભાઈ અમે આટલા 25,000ની ધરણા કરીશું, આટલી પબ્લિકને લાવીને મૂકી દઈશું, અમને 25,000 બી નહીં જોઈતા અને અમારે કોઈ એ નહીં જોઈતો. અમને જે બી દિલથી અમારા તમામ આગેવાનોને જો અમને સમર્થન આપે છે, તે એમને બી એવું લાગ્યું હશે કે એ સત્યના માર્ગે ચાલી રહેલા છે અને અપવાસ જો ચાલુ કર્યા છે એ સત્યના માર્ગે ચાલી રહેલા છે અને સત્ય કોઈ દિવસ પરાજિત નથી. જે આપણે સાંભળ્યા હતા ભાજપના મહિલા નેતા લીલાબેન વસાવા, હાલ તેમનું આ મામલે મોટું નિવેદન સામે આવ્યું છે ને જે આદિવાસી સમાજના ખેડૂતોમાં હવે ભાગલા પડી રહ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ઉમરપાડા અને સાગબારાના ખેડૂતો હવે આમને સામને જોવા મળી રહ્યા છે ને આને લઈને હવે આ વિવાદ છે તે દિવસે દિવસે પેચીદો બનતો દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો આ કેસથી જોડાયેલા મળતા રહે.